ઓકે ચાલો, તો હવે આપણે ભાઈબંધ છેલ્લે જે છે એ એવું બધું શીખેલા કે પહેલાં બંધારણ ઉપરથી IUPAC નામ લખતા હતા, પણ છેલ્લે 5-6 બંધારણ એવા પણ હતા કે જેમાં નામ ઉપરથી આપણે IUPAC બંધારણ બનાવવું પડે. તો આવા પ્રકારના જે બંધારણો આપણે જોઈએ છીએ છોકરાઓ, તો એની અંદર એક મેં છેલ્લું બંધારણ તમને હોમવર્કમાં કરવા માટે આપ્યું હતું. આ જે હોમવર્કનું બંધારણ જે છે એ તમે બધા વિદ્યાર્થીઓએ કર્યું જ હશે એવી આપણે ધારણા સાથે આગળ વધવું જ નથી. આપણે એ છેલ્લું બંધારણ છે એ એક વખત નજર નાખી જ દેવી છે, બરાબર. ચાલો, તો જે છેલ્લે આપણે બંધારણ આપ્યું હતું હોમવર્કની માટે, એ બંધારણ જે છે એ જોઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓએ જે છે એ સોલ્વ કરીને મને વોટ્સઅપમાં મોકલેલું પણ છે. બહુ જ સારી વાત છે કે તમને આવું હોમવર્કમાં આપવામાં આવે ને તરત જ તમે જે છે એનો થોડાક જ ટાઈમની અંદર મને જે છે જવાબ આપી દો છો. અમુક વિદ્યાર્થીઓ જે છે એ આવું નથી કરતા. થાય તો કરવાનું. તમને એકાદ બે બંધારણ એટલા માટે હોમવર્કમાં આપવાની ટેવ પાડવાનું ગણતરી કરતા હોઈએ છીએ કે જેથી તમે થોડું ઘણું કામ જે છે એ સિરિયસલી કરતા થાવ અને અમને તમે મોકલો તો અમને વધુ ગમશે, બરાબર છે. એટલે હવે જો હોમવર્કમાં આપવામાં આવે તો પ્રયત્ન કરવાનો કે તમારે વોટ્સઅપમાં એ સોલ્વ કરીને મોકલવું, બરાબર છે. બીજા દિવસે હું એ તમામ વસ્તુ જે છે એ બોર્ડ ઉપર જ સોલ્વ કરાવવાનો છું. સાચું છે કે ખોટું છે તમને ત્યારે ખબર પડી જ જવાની છે, પણ જાતે પ્રયત્ન કરવાની વસ્તુ મજા જ કંઈક અલગ હોય છે. તો આજે છેલ્લું બોર્ડ આપણે જે છે, છેલ્લું જે બંધારણ જે છે એ બનાવી લઈએ, પછી MCQ તરફ આગળ વધશું. ધીમે ધીમે હવે એવા મસ્ત રીતે MCQ સોલ્વ કરવા છે જેથી આપણા બધા જ ફંડામેન્ટલ ક્લિયર થઈ જાય. ચાલો હવે જો પેલું 4 ક્લોરો 5 સાઇનો 4 ફ્લોરો 2 નાઇટ્રો નોનેઇક એસિડ. તો મેં તમને જ્યારે આ બધા બંધારણમાંથી વાત કરી હતી ત્યારે એટલું જ કીધું હતું, પહેલાં છેલ્લે જે આપેલું હોય ને છેલ્લે એની હંમેશા સંધિ છૂટી પાડી લેવાની. છોકરાઓ શું કરી નાખવાનું, છેલ્લે જે કાંઈ પણ લખેલું છે એની તમે મસ્તીની સંધિ છૂટી પાડી નાખો. હાલો, અહીંયાને નોન વત્તા ઓઇક એસિડ વડે દર્શાવશું આપણે. જો છોકરાઓ શું કે ભાઈ, નોન વત્તા ઓઇક એસિડ. હવે શું થયું, નોન ઉપરથી આપણને કેટલી વસ્તુની ખબર પડે, તો કે ભાઈ નોન ઉપરથી આપણને એવી ખબર પડે કે અહીંયા 9 કાર્બન આપણે લેવા છે. 1 2 3 4 5 6 7 8 અને 9. જો મેં 9 કાર્બન લખી નાખ્યા નોન ઉપરથી. બીજું મને એવી ખબર પડી કે અહીંયા ઓઇક એસિડ શબ્દ વાપરેલો છે. હવે ઓઇક એસિડ શું દર્શાવે છે જોવો જોઈએ, તો કે ઓઇક એસિડ દર્શાવે છે કે અહીંયા C ડબલ બંધ OH સૌથી મુખ્ય ક્રિયાશીલ સમૂહ જે છે એ કોણ થયો, કાર્બોક્સિલિક એસિડ. તો આ કાર્બોક્સિલિક એસિડ સૌથી પહેલાં આવેલો છે અને સૌથી પહેલો છે એનો મતલબ એવો થયો કે અમારે 1 નંબર આપી દેવાનો. ચાલો, એના પછી આપણે સળંગ 9 કાર્બન જે છે એને નોટેશન કરી દઈએ. ચાલો, નામમાં છેલ્લા નામ ઉપરથી મને ખબર પડી ગઈ કે આમાં 9 કાર્બન અને ઓઇક એસિડ આવેલો છે. હવે જોતા જાઓ. ચાલો જો શું છે પાછળથી શરૂ કરીએ. 2 નાઇટ્રો એટલે બીજા નંબરનો કાર્બન છે કે જ્યાં કોણ આવેલું છે NO2. 4 ફ્લોરો ચોથા નંબરનો કાર્બન છે જ્યાં કોણ આવેલું છે ફ્લોરિન. 5 સાઇનો 5મા નંબરનો કાર્બન છે જ્યાં કોણ આવેલું છે સાયનાઇડ. 4 ક્લોરો ચોથા નંબરનો કાર્બન છે જ્યાં બીજું કોણ આવેલું છે ક્લોરિન. તો જેટલા પણ પૂર્વકો અને પ્રત્યય આવેલા હતા એ તમામ વસ્તુ જે છે ને આપણે અહીંયા દર્શાવી દીધેલી છે. હવે હું શું કરું છું, હવે હું આની સંયોજકતા જે છે એ હાઇડ્રોજનથી પૂરું છું. કોનાથી પૂરું છું, હાઇડ્રોજન જે છે એનાથી એની સંયોજકતા પૂરું છું. અહીંયા જુઓ તમે, 1 કાર્બન છે, કેટલા વધ્યા 3, તો 3 હાઇડ્રોજન. જો ટૂંકમાં 1 કાર્બનની આજુબાજુ 4 લીટા થવા જોઈએ. એ હાઇડ્રોજનથી લીટો થાય તોય હાલે, કાર્બનથી થાય તોય હાલે. અહીંયા 2 લીટા તૈયાર જ છે એટલે વધ્યા કેટલા 2 તૈયાર જ છે, વધ્યા કેટલા 2 તૈયાર જ છે, વધ્યા કેટલા 2. 1 2 ને 3 છે, માત્ર 1 હાઇડ્રોજન. 1 2 3 4 ચારે 4 કમ્પ્લીટ વસ્તુ છે, હાઇડ્રોજન મૂકવાની જરૂર નથી. અહીંયા જોવો જોઈએ 2 તૈયાર જ છે, 2 મૂકવાના. 1 2 3 તૈયાર છે, 1 મૂકો. અહીંયા ચારે 4 લીટા કમ્પ્લીટ છે. તો આ આપણું બંધારણ થઈ ગયું.
તમે જો આવા પ્રકારનું બંધારણ બનાવ્યું હોય આ નામની માટે તો તમારા બધાનો જવાબ કેવો થઈ જાય? સાચો. બરાબર, ખ્યાલ આવી ગયો કે અહીંયા કોણ આવી ગયો? કાર્બોક્સિલિક એસિડ, નાઇટ્રો, ફ્લોરિન, સાઇનો અને ક્લોરિન, બાકી બધી જગ્યાએ હાઇડ્રોજન. તો આ એક બંધારણ આપણે હોમવર્કમાં આપ્યું હતું જેથી તમને વધારે પ્રેક્ટિસ થાય. હવે આ બંધારણ જે છે, આ મટીરિયલ જે છે એમાં આપણે હવે MCQ જે છે એ MCQની શરૂઆત કરવાની છે. ટોટલ 117 જેટલા MCQ જે છે એ આપેલા છે, એટલા MCQ આપણે સોલ્વ કરીએ. ચાલો, તો હવે આપણે જે છે એ પહેલા નંબરના MCQથી શરૂઆત કરીએ છીએ. જો 1122 ટેટ્રાક્લોરોઇથિન અને ટેટ્રાક્લોરોમિથેન, આની અંદર આપણે બંધકોણ ગોતવાનો છે છોકરાઓ. ઇથિન શબ્દનો મતલબ આવો થાય C+C, અને મિથેન શબ્દનો મતલબ થશે આવો. જો આવી રીતે છોકરાઓ. હવે આપણને શું કહે છે? ટેટ્રાક્લોરો, એમાં પહેલા ઉપર અને બીજા ઉપર બબે ક્લોરીન આવેલા છે, અને અહીંયા બધી જગ્યાએ ક્લોરીન જ આવેલા છે. તો આટલું લખ્યું ને એટલે મને એવી ખબર પડી કે આ જે ઇથિન છે ને, ઇથિન એ sp2 સંકરણ ધરાવે છે, અને જે મિથેન છે ને, મિથેન છોકરાઓ, એ sp3 સંકરણ ધરાવે છે. ફરીથી એક વખત, ઇથિન sp2 સંકરણ, મિથેન sp3 સંકરણ, બંનેના સંકરણ વિશે હવે મને ખબર પડી ગઈ. તો હવે જો આપણે આના તો તમને ખબર જ છે કે આમનો જે બંધકોણ હોય છે એ હંમેશા 109:28 મિનિટનો જ હોવાનો. કેટલો હોવાનો? 109:28 મિનિટનો. અને આમની વચ્ચેનો જે છે ને એ જનરલી 121ની આસપાસનો હોય છે, પણ એની વેરી ક્લોઝ નજીકની સંખ્યા કઈ આપી છે આપણને? 120. એટલે આની અંદર મને એ ઓપ્શન જે છે એ જવાબ મળે છે કે જેમાં લખ્યું છે 120 અને 109:28 મિનિટ. બરાબર છોકરાઓ? તો પહેલા MCQનો જવાબ જે છે આવો થશે, જે આપણે સંકરણને આધારે નક્કી કર્યું. કોને આધારે નક્કી કર્યું? સંકરણને આધારે નક્કી કરેલું છે. ચાલો, બીજા નંબરનો પ્રશ્ન. C6H14 ના શૃંખલા સમઘટકોની સંખ્યા કેટલી? જો આપણે સમઘટકતામાં તમને હેક્ઝેન સુધી લખાવેલું છે. બરાબર, આ હેક્ઝેન કહેવાય. આ ભાઈબંધ કોણ છે આપણો? હેક્ઝેન. માહિતી મેં તમને એવી લખાવેલી છે કે મિથેન, ઇથેન અને પ્રોપેન, આ ત્રણ ભાઈબંધ એવા છે જે પોતે જ પોતાના સમઘટક છે. એટલે એમના સમઘટકોની સંખ્યા જે છે એ કેટલી હોય છે? માત્ર એક જ હોય છે. કેટલી હોય છે? માત્ર એક જ. બ્યુટેન તો 2 આપે, પેન્ટેન તો 3 આપે, હેક્ઝેન તો 5 આપે. હવે કયા કયા 5 આપે એ પણ મારે તમને શીખવાડવું પડશે. જો તો અહીંયા હું તમને લખાડું છું કે ભાઈ પેલું બંધારણ છે એ નોર્મલ હેક્ઝેન, જેને આપણે કહીએ છીએ તે સરળ લાંબી શૃંખલા. બીજા બંધારણમાં હું એક શાખા પાડું છું અહીંયા. ત્રીજા બંધારણમાં હજુ એક શાખા પાડું છું અહીંયા. ચોથા બંધારણમાં હું 2 શાખા પાડું છું, અને પાંચમા બંધારણમાં પણ 2 જ શાખા છે, પણ બાજુમાં છે. આવી રીતે. બરાબર છે? હવે આના સિવાયનું કોઈ બંધારણ આપણે બનાવી શકતા નથી. આના સિવાયનું જે છે એ કોઈ બંધારણ જે છે એ આપણે બનાવી શકતા નથી. એટલે ટોટલ હેક્ઝેનમાં આપણને આવા 5 બંધારણ જોવા મળશે, જેના IUPAC નામ આવા છે: હેક્ઝેન, 2-મિથાઇલ પેન્ટેન, 3-મિથાઇલ પેન્ટેન, 2,2-ડાયમિથાઇલ પેન્ટેન અને 2,3-ડાયમિથાઇલ બ્યુટેન. જો આવા રીતે આવા પ્રકારના આપણને જે છે એ 5 બંધારણ જે છે એ હેક્ઝેન જે છે એ હેક્ઝેન માટે મળે છે.
એટલે બીજા નંબરનો MCQ જે છે એમાં જવાબ આવશે 5. બરાબર, અહીંયા મારે લખવું પડશે કે તમે સમજી જાઓ છો કે આ જે બીજા નંબરનો MCQ જે છે એમાં જવાબ કેટલો આવે છે છોકરાઓ? 5 જવાબ આવે છે. બધા જાગો છો ને? સવારમાં ચા ભાખરી ખાઈને બેવાનું હો, એટલે શું થાય કે ભાઈ થોડુંક ધ્યાન અહીંયા રહે, અને એવું લાગે તો મમરાનો ડબ્બો બાજુમાં રાખો. દરેક MCQ પૂરો થાય એટલે એક મુઠ્ઠો તમારે ભરવાનો. બરાબર, ચાલો તો હવે તમે મુઠ્ઠો ભરી લ્યો એટલે આપણે ચાલુ કરીએ. ચક્રીય હાઇડ્રોકાર્બન, ચકેડાવાળો આપણને હાઇડ્રોકાર્બન આપ્યો છે. બધા જ કાર્બન અને બધા જ હાઇડ્રોજન એક જ સમતલમાં છે. બધા કાર્બન કાર્બન બંધોની બંધ લંબાઈ 154 કરતાં ઓછી પણ 134 એંગસ્ટ્રોમ કરતાં વધારે હોય છે. તો કાર્બન 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 વચ્ચેનો બંધકોણ કેટલો? આ જે ચક્રીય બંધારણની વાત કરી છે ને, હું તમને થોડીક માહિતી આપું. જો એકલું sp3 સંકરણ હોય તો એમાં કાર્બન કાર્બનની બંધ લંબાઈ 154 થાય પાઇકોમીટરમાં. અહીંયા એંગસ્ટ્રોમમાં તમને કીધું છે એટલે 1.54 એંગસ્ટ્રોમ કહેવાય. એકલું sp2 સંકરણ હોય ને તો કાર્બન કાર્બનની બંધ લંબાઈ 1.34 એંગસ્ટ્રોમ થાય. પણ આજે છે ને એ છોકરાઓ કોના માટે ખબર છે? આ ઇથેન માટે, આ ઇથિન માટે, કે જેમાં માત્ર એનું એ જ બંધારણ રહેતું હોય છે. પણ અહીંયા જે આપણને કવિ કહેવા માગે છે ને એ આવા પ્રકારના ચક્રીય બંધારણની વાત કરી છે કે જેની અંદર આપણને દ્વિબંધની અદલા બદલી થતી હોય, એટલે કે બેન્ઝીનની વાત કરી છે. શેની? બેન્ઝીન. અને બેન્ઝીન એવો છે કે જેમાં આપણને સંસ્પંદન જોવા મળે. શું જોવા મળે? સંસ્પંદન. હવે સંસ્પંદન એટલે શું થાય તો કે એની માહિતી આપણે એક વખત આપેલી હોય, ન આપી હોય તો હજી એક વખત આપી દઈએ. બરાબર છે કે સંસ્પંદનનો મતલબ એવો થાય છોકરાઓ, જો કે અત્યારે હું નંબર આપી દઉં 1 2 3 4 5 અને 6. 1 2 3 4 5 અને 6. તો હવે મને એવી ખબર પડી કે 1 અને 2 3 અને 4 5 અને 6 આ કેવા છે? દ્વિબંધવાળા છે. એટલે હાલ પૂરતી આમની બંધ લંબાઈ કેટલી કહેવાય? 134 એંગસ્ટ્રોમ હોય એવું આપણે ધારી લઈએ. પણ જેવું સંસ્પંદન થયું કે નહીં એટલે તરત જ જે છે આ બંધ બધા જ ફરતા ફરતા ક્યાં આવી ગયા? તો કે બધા જ બંધ ફરતા ફરતા બાજુમાં આવી ગયા. એટલે હવે તમે જોશો ને તો બધા વચ્ચે બદલાઈ ગયું. પહેલાં જે 1 અને 2 વચ્ચે હતું કે નહીં એ હવે 2 અને 3 વચ્ચે થયું. પહેલાં જે 3 અને 4 વચ્ચે હતું ને હવે 4 અને 5 વચ્ચે થયું. અને જે પહેલાં 5 અને 6 વચ્ચે હતું ને હવે 6 અને 1 વચ્ચે થઈ ગયું. હવે આમની વચ્ચેની બંધ લંબાઈ કેટલી થઈ ગઈ? 134 એંગસ્ટ્રોમ. પહેલાં બંધ લંબાઈ કેટલી હતી તો કે પહેલાં આમની હતી, હવે આમની. હકીકતમાં આ બેમાંથી એક પણની બંધ લંબાઈ 134 જેટલી જોવા મળશે નહીં, કેમ કે આ વારે ઘડીએ બંધ લંબાઈ બદલાતી રહેશે, એકબીજામાં રૂપાંતરણ થયા કરશે. એટલે તો આપણે નામ એને શું આપીએ છીએ? એટલે તેનું નામ આપણે આપ્યું છે સંસ્પંદન. એટલે સંસ્પંદન થવાથી કે જે આમની બંધ લંબાઈ 134 હતી તો હવે આપણે જોઈ શકીએ કે આ જ સમયે 2 અને 3 જે છે એ કેટલા હતા તો કે એ 1.54 હતા. હવે આમાં 1 અને 2 જે છે એ કેવા થઈ ગયા તો કે 1.54 થઈ ગયા. એટલે બંધ લંબાઈમાં આંતર ચેન્જીસ થયા કરતી હોય છે. બરાબર છે? ઇન્ટ્રામોલેક્યુલર ચેન્જીસ જેને કહીએ છીએ એ થયા કરતું હોય છે. એટલે શું થયું તો કે એટલે હવે બંધ લંબાઈ જે છે ને એ આ બેની વચ્ચેની થઈ જશે. અને એ બેની વચ્ચેની થઈ જવાના કારણે હવે આ બેન્ઝીનની અંદર જોવા જઈએ તો બંધ લંબાઈ આ બંનેની વચ્ચેની હોય અને એમના કાર્બન કાર્બન અને કાર્બન વચ્ચેના ખૂણાનું મૂલ્ય 120 અંશ હોય. કેટલું હોય? 120 અંશ જે છે એ જોવા મળે છે. એટલે આની અંદર આપણે જવાબ આવશે ઓપ્શન નંબર ડી, કે જેમાં આપણને જે છે એ 120 જોવા મળે છે. બરાબર, ચાલો એક વખત જોઈ લ્યો. જો તો આજે 120 આપણને જોવા મળ્યું છે એ કાર્બન 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 વચ્ચેના ખૂણાનું માપ છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે હવે આ બેન્ઝીન એટલે ષટકોણ થઈ ગયું. કેવું થઈ ગયું? ષટકોણના અંદરનું માપ 120 હોય છે. ચલો રેડી.
હવે એના કરતાં પાછા આગળ વધીએ. જો આ બધી વસ્તુ જે છે ને આપણે જવા દઈએ. હવે પાછા આના કરતાં થોડાક આગળ વધી જઈએ. ચાલો. જો આ બધું આપણે જે છે એ કન્સેપ્ટ શીખવાની વાત હતી એ બધા જ અત્યારે એક વખત ફરીથી હું સમજાવતો જઈશ. દરેક MCQની અંદર નાનકડી જ સમજણ હશે, તેમ છતાં આપણે થશે એટલું વિસ્તૃત જે છે એ બંધારણ તમને દર્શાવશું, બરાબર છે? જેથી આપણે જે વસ્તુ શીખવાની કદાચ રહી ગઈ હોય ને તમારે, તો એ પણ તમને ખ્યાલ આવી જાય. એટલે દરેક MCQમાં જેટલું ડીપમાં જવાશે ને એટલા આપણે ડીપમાં જવાના પ્રયત્ન જે છે એ પ્રયત્ન કરશું, બરાબર? ટૂંકમાં તમે હવે થોડુંક વ્યવસ્થિત ધ્યાન આપજો. દરેક પરિસ્થિતિ બધી આવી જ રહેવાની છે અને પરીક્ષા લેવાની જ છે, બરાબર છે? તો આપણે આપણું જે છે એ કન્સેપ્ટ ઉપર થોડુંક ધ્યાન આપવાની શરૂઆત કરી દઈએ. ચાલો, જો ચોથો MCQ પણ શીખવાડું છું, થોડુંક ધ્યાન આપો. નીચેનામાંથી કયું સંયોજન જે છે એ SP સંકરણ ધરાવે છે? જો સંકરણ જ્યારે શીખવાના હોય ને ત્યારે આવું યાદ રાખવાનું. એક કાર્બન જે છે એ 4 સિગ્મા બંધ ધરાવે ને ત્યારે હંમેશા એનું સંકરણ sp3 હોય. જ્યારે કોઈ કાર્બન 3 સિગ્મા અને 1 પાઈ બંધ ધરાવે છે કે નહીં, ત્યારે એમાં સંકરણ હંમેશા sp2 જ જોવા મળતું હોય છે. અને ત્રીજું સમજી લ્યો, જ્યારે કોઈ બંધારણની અંદર 2 સિગ્મા અને 2 પાઈ જોવા મળતું હોય કે નહીં, ત્યારે એ sp સંકરણ જોવા મળે. હવે જો કાર્બનની ગોઠવણી ગમે તે રીતે થયેલી હોય, છોકરાઓ, કાર્બનની ગોઠવણી ગમે તે રીતે થયેલી હોય, પણ એની પાસે હોવું શું જોઈએ? હોવું જોઈએ 4 સિગ્મા, 3 સિગ્મા અને 2 સિગ્મા, બરાબર? જોઈએ જરા. તો હવે આપણને આમાં કેવું જોવા મળી શકે છે? તો અહીંયા હું તમને બંધારણ જે છે ને બંધારણ Cની વાત કરું. જો C આપણો જવાબ આવશે, કારણ કે બાકી બધામાં આપણને દ્વિબંધ દેખાય છે, પણ C બંધારણ છે ને એની થોડી ખાસિયત સમજી લો. આ પ્રકારનું બંધારણ છે, આવી રીતે. આ બંધારણ જે છે ને એને એલિન બંધારણ બોલાય. શું બોલાય? એલિન બંધારણ. આ વિશિષ્ટ બંધારણ છે. હવે એમાં હું દરેક કાર્બનની વાત કરું તો એમાં કેટલા સિગ્મા અને કેટલા પાઈ છે ને એ હું તમને દર્શાવું છું. જો આવી રીતનો. તો હવે હું આ એક કાર્બનની વાત કરું, જો તો એક કાર્બનમાં મને સિગ્મા બંધ કેટલા જોવા મળ્યા? તો કે 3. પાઈ કેટલો જોવા મળ્યો? તો કે 1. આનું સંકરણ કયું કહેવાય? sp2. હવે આ કાર્બનની જો આપણે વાત કરીએ, આ બંધારણની, કે જેની અંદર મને સિગ્મા કેટલા જોવા મળે છે? 3. પાઈ કેટલા જોવા મળે છે? 1. તો એનું પણ સંકરણ કયું થઈ ગયું? sp2. પણ આ જે વચ્ચેવાળું બંધારણ છે ને છોકરાઓ, આ બંધારણ જો એનો કાર્બનને ધ્યાનમાં રાખો. એના કાર્બનને શું છે? એના કાર્બનની વાત કરીએ તો એ 2 સિગ્મા અને 2 પાઈ ધરાવે છે. શું ધરાવે છે? 2 સિગ્મા અને 2 પાઈ. એટલા માટે જોવા જઈએ તો આ sp સંકરણ દર્શાવે છે. કયું સંકરણ દર્શાવે છે? sp સંકરણ જે છે એ sp સંકરણ દર્શાવે છે. એટલે ત્રીજા નંબરનું જે બંધારણ છે એમાં આ જે વચેલો કાર્બન છે એમાં sp સંકરણ આ પ્રકારે જોવા મળે. તો હવે ખ્યાલ આવી ગયો કે એમાં એલિન બંધારણ જોવા મળશે. કયું બંધારણ જોવા મળશે? એલિન બંધારણ જોવા મળે છે. ચાલો, 5મા નંબરની આપણે વાત કરીએ. શેના ગુણાત્મક પૃથ્થકરણ માટે લેસાઇન કસોટી વપરાય છે? તો તમે આ જ મટીરિયલમાં જોશો ને તો આ MCQ અને IUPAC નામની વચ્ચે થોડીક એવી થિયરી આપેલી છે જેને ગુણાત્મક કસોટી કહેવાય. એ ગુણાત્મક કસોટીને આધારે આપણને ખબર પડે કે જે તમને કાર્બનિક બંધારણ આપ્યું છે ને એ કાર્બનિક બંધારણ કાં તો નાઇટ્રોજન ધરાવતું હોય, કાં તો સલ્ફર ધરાવતું હોય, અથવા તો હેલોજન ધરાવતું હોય.
કોની હાજરી તપાસવા માટે? સાંભળજો, તો કે ભાઈ નાઇટ્રોજન, સલ્ફર અને હેલોજન, આ ત્રણ જે છે એની હાજરી તપાસવા માટે થઈને લેસાઈન કસોટી કરવામાં આવે છે, બરાબર? તો એ જે લેસાઈન કસોટી જે છે એ આ ત્રણ ઘટકોની હાજરી તપાસવા માટે વપરાયેલ. જવાબ આવશે આપેલ બધા જ. તમારો જવાબ જે છે એ કયો આવવાનો છે? તો કે ભાઈ આપેલ બધા જ. ચાલો હવે 6 નંબરનો પ્રશ્ન. એમાં એ પૂછીએ ઝેલ્ડાહલ પદ્ધતિ કોના ભારતમાં પૃથ્થકરણ માટે વપરાય? તો આવતીકાલે આપણે જ્યારે શરૂઆત કરશું ભણવાની ત્યારે આપણે જે વચ્ચેની જે થિયરીવાળો ભાગ છે ને એ થિયરીવાળા ભાગથી શરૂઆત કરશું, બરાબર? કે લેસાઈન કસોટી કોને કહેવાય, ઝેલ્ડાહલ પદ્ધતિ કોને કહેવાય, ડ્યુમા પદ્ધતિ કોને કહેવાય, આ તમામ વસ્તુ હું તમને આવતીકાલે થિયરીમાં પહેલાં શીખવાડીશ, બરાબર છે? અત્યારે માહિતી આપું છું. ઝેલ્ડાહલ પદ્ધતિ નાઇટ્રોજન માટે છે. કોના માટે છે? નાઇટ્રોજન માટે છે. તમને આવતીકાલે હું આખી થિયરી વ્યવસ્થિત રીતે ટાઈમ લઈને સમજાવીશ. ચાલો નેક્સ્ટ. આપણને એક સરસ મજાનું જે છે એ બંધારણ આપ્યું છે, જેની અંદર કાર્બનની સંખ્યા 6, હાઇડ્રોજનની સંખ્યા 7, ઓક્સિજનની સંખ્યા 2 અને નાઇટ્રોજનની સંખ્યા 1 આપેલી છે. આટલું અણુસૂત્ર ધરાવતા કાર્બનિક સંયોજનમાં 6 કાર્બન ચક્રીય રચનામાં છે. એટલે અહીંયા આપણને જે છે એ 6 કાર્બનનું ચક્ર જોવા મળે છે, જેને આપણે બેન્ઝીન ચક્ર કહીએ છીએ ને. જો આ બેન્ઝીન ચક્ર જે છે એ જોવા મળ્યું આવી રીતે. તેમાં 2 ડબલ બોન્ડ દ્વિબંધ છે અને એક નાઇટ્રો સમૂહ હોય તો આ સંયોજન કયા પ્રકારનું છે? જો એટલે આપણને અહીંયા જે છે એ એવું કીધેલું છે કે એમાં 2 ડબલ બોન્ડ દ્વિબંધ છે અને એક નાઇટ્રો સમૂહ હોય તો આ સંયોજન કયા પ્રકારનું હોય. એટલે હું શું કરું છું, અહીંયા ડબલ બંધ દર્શાવું છું અને અહીંયા એક નાઇટ્રો સમૂહ હોય એવું દર્શાવું છું. જો અહીંયા જે છે હું કેવું દર્શાવું છું? એક નાઇટ્રો સમૂહ હોય ને એવું દર્શાવું છું. ચલો આવી રીતે આ NO2 સમૂહ. તો હવે અહીંયા હાઇડ્રોજનની સંખ્યા જોઈએ કેટલી થાય છે એ. જો એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા અને એક હાઇડ્રોજન અહીંયા મારે મૂકવાનો છે, સમજો. તો કુલ હાઇડ્રોજન ગણો કેટલા થયા? 1 2 3 4 5 6 અને 7. તો કે હા એ થઈ ગયું. 2 ઓક્સિજન 1 નાઇટ્રોજન થઈ ગયું. હવે જો અહીંયા 3 દ્વિબંધ હોત ને ચક્રમાં, સમજો ચક્રમાં 3 દ્વિબંધ હોય તો જ આનું સંસ્પંદન થાય. અને સંસ્પંદન થાય ને તો આને એરોમેટિક કહેવાય. જો શરત વાપરીએ છીએ, જો આ ચકેડામાં 2 દ્વિબંધની બદલે 3 દ્વિબંધ હોત તો સંસ્પંદન થાય. નથી 3 દ્વિબંધ એટલે સંસ્પંદન થતું નથી. એટલે આને એરોમેટિક શબ્દ વડે દર્શાવી શકાય નહીં. એટલે આને એરોમેટિક શબ્દ વડે દર્શાવી શકાય નહીં, બરોબર? ચાલો તો હવે શેના વડે દર્શાવાય જોઈએ. હોમોસાયક્લિક પણ એરોમેટિક નહીં. જો હું તમને મતલબ સમજાવું. હોમો એટલે સમાન, સાયક્લિક એટલે ચક્રીય અને એરોમેટિક જે છે એ એરોમેટિક તો મેં શરત આપી છે કે આવું હોત ને તો એરોમેટિક કહેવાય. એટલે અહીંયા આપણે લખી નાખશું કે એરોમેટિક એટલે સંસ્પંદન જેમાં થતું હોય ને તે. જો મેં તમને 3 શબ્દ સમજાવ્યા. હોમો એટલે સમાન, સાયક્લિક એટલે ચક્રીય અને એરોમેટિક એટલે જેમાં સંસ્પંદન થતું હોય એવા. તો પેલું વાક્ય આપણને જે છે એ સાચું લાગે છે. આપણો જવાબ જે છે એ કયો થઈ ગયો? તો કે પહેલો જ, એ ઓપ્શન. પણ હું તમને બાકીના મતલબ તો તમને સમજાવવા પડશે, બીજું સમજાવજો. એરોમેટિક
પણ હોમોસાયક્લિક નહીં. તો કે ના, આને એરોમેટિક ન કહી શકાય. આમાં 3 દ્વિબંધ હોવા જરૂરી છે ચકેડાની અંદર. ચકેડાની અંદર તો 2 જ દ્વિબંધ છે, એટલે આમાં સંસ્પંદન થવાનું નથી. એટલે બીજું વાક્ય ખોટું કહેવાય. હોમોસાયક્લિક અને એરોમેટિક. હવે જો હોમોસાયક્લિકનો મતલબ શું થયો કે આ બેન્ઝીન ચક્રની વાત કરો ને, તેમાં બધી જગ્યાએ કાર્બન જ આવેલા હોય કે નહીં, તો એને હોમોસાયક્લિક કહેવાય. અને કાર્બન સિવાયનો કોઈ બીજો ઘટક હોય ને તો એને હિટ્રોસાયક્લિક કહેવાય. હોમોસાયક્લિક એટલે સમાન સભ્યો ધરાવતું ચક્રીય બંધારણ. જો ચકેડામાં બધા કાર્બન હોય ને તો એને હોમોસાયક્લિક કહેશું. ચકેડામાં કાર્બન સિવાયનો કોઈ ઘટક હોય ને તો આપણે એને હિટ્રોસાયક્લિક કહેશું. શું કહેવાનું છે છોકરાઓ? સાંભળ્યું તમે બધાએ? શું કહેવાનું? એને હિટ્રોસાયક્લિક કહેવાનું છે. બરાબર છે. તો હવે જ્યારે ઘરમાં આપણે ઘરના મેમ્બર રહેતા હોય ને બધા, બરાબર છે, 6 જણા હોય તો એને શું કહેવાય? 6 એટલે ખબર પડી ગઈ ને. દાદા દાદી હોય, મમ્મી પપ્પા હોય અને 2 એમના ટાબરિયા હોય. તો આ બધા જે એક જ ઘરના સભ્યો હોય કે નહીં તો એને હોમોસાયક્લિક કહેવાય. પણ માની લો કોઈક બહારથી મહેમાન આવ્યું હોય તો એ મહેમાનને આપણે હિટ્રોસાયકલ કહેવું પડે. એટલે હિટ્રો થઈ ગયો, હવે વિષમ થઈ ગયો. તો એવી રીતની વાત થઈ આ. ચલો, અને ડી ઓપ્શન જુઓ, હેટ્રોસાયક્લિક અને એરોમેટિક. હેટ્રો એટલે તો કે આપણે કીધું કે ભાઈ કાર્બન સિવાયનો કોઈ વિષમ પરમાણુ હોય તો આપણે એને હિટ્રો કહેવું પડે. તો અહીંયા એવું કાંઈ છે નહીં. તો હવે આનો જવાબ આવો થઈ ગયો કે ભાઈ બધા એક જ સરખા છે. હોમોસાયક્લિક ખરું પણ એરોમેટિક નહીં. ચાલો, હવે 8મા નંબરના MCQમાં આગળ વધીએ. સમજીએ 8મા નંબરનું MCQ. સંયોજન X આપેલું છે, એમાં બધા બંધકોણ 109:28 મિનિટના છે. 109:28. થોડીક વાર પહેલાં જ વાત કરી કે નહીં કે આવું શેમાં જોવા મળે કે જ્યારે sp3 સંકરણ થતું હોય અને સમચતુષ્ફલકીય આકાર જોવા મળતો હોય ને ત્યારે જોવા મળે છે. ક્યારે જોવા મળે છે? sp3 સંકરણ અને સમચતુષ્ફલકીય આકાર હોય ને ત્યારે જોવા મળે. બરાબર છે. ચાલો, પણ એવું વસ્તુ યાદ રાખજો કે આ બંધકોણમાં ફેરફાર થવો જોઈએ નહીં. એટલે કે જોડાયેલા બધા જ પરમાણુ સરખા હોવા જોઈએ. એટલે જો પેલું બંધારણ છે ને એમાં ક્લોરોમિથેન છે, એમાં ક્લોરીન જે આવી ગયું ને, ક્લોરીન, એના કારણે જે છે એ હાઇડ્રોજન અને ક્લોરીનની વિદ્યુત ઋણતા તફાવત હોય. એટલે આમની દ્વિધ્રુવીય ચાક માત્રા બદલાઈ જાય. એટલે બધા એક જ સરખા હોય ને એવું છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. એટલે જેમાં કાર્બનની સાથે બધી જ બાજુએ કોણ જોડાયેલું છે? ક્લોરીન. તો જો કાર્બનની સાથે બધી બાજુએ ક્લોરીન જ જોડાયેલું હોય તો એક જ સરખી અસર થાય. કાર્બનની સાથે જે છે જો આ આપ્યું હોય અથવા કોણ આપ્યું હોય? મિથેન આપ્યું હોય કે કાર્બનની સાથે બધા કોણ જોડાયેલા હોય? હાઇડ્રોજન જ જોડાયેલા હોય. જો કાં તો બધા ક્લોરીન કાં તો બધા હાઇડ્રોજન, તો અસર કેવી થાય? એક જ સરખી. બંધકોણ કેવા જોવા મળે? એક જ સરખા જોવા મળે. પણ આની બદલે જે છે એ જો હું 2 જગ્યાએ હાઇડ્રોજન મૂકી જાઉં કે એક જ જગ્યાએ હાઇડ્રોજન મૂકી દઉં કે એક જ જગ્યાએ જ ક્લોરીન મૂકી દઉં તો હાઇડ્રોજન અને ક્લોરીન અલગ અલગ પરમાણુ થયા કે નહીં, એટલે એ પોતાની અસર ઉત્પન્ન કરે. અને અસર ઉત્પન્ન કરે કે નહીં એટલે કાંઈક ને કાંઈક જે છે એ મનમેળ થવાનો નથી. એના કારણે આમની બંનેની અંદર બંધારણમાં 109:28નો આકાર જોવા મળે. પણ જો મિશ્ર પ્રકારનું હોત ને તો 109 થાત નહીં, કંઈક નાનો મોટો ફેરફાર થઈ જાય. એટલે હવે પછી યાદ રાખજો, એક જ સરખો બંધકોણ કે એક જ સરખી બંધ લંબાઈ તમને પૂછી હોય કે નહીં ત્યારે એવું ધ્યાનમાં રાખવાનું કે સાથી પરમાણુ બધા એક જ સરખા હોય. ચલો, આમ સમજીને હવે આપણે 9મા MCQ તરફ આગળ વધીએ. ખ્યાલ આવે છે ને તમને બધાને? ઓકે, સમજી શકો છો આપણે શું બોલીએ છીએ? બરાબર. કઈ રીતના કેવો જવાબ આવે છે એની એકદમ ચોક્કસ પ્રકારની ક્લેરિફિકેશન આપણે આપશું. તેમ છતાં જો તમને કંઈ મનમાં ઉદ્ભવતું હોય તો તમારી પાસે છે જ તે સગવડતા. ઓકે, ચલો નેક્સ્ટ. પદાર્થના સમઘટકોમાં ખાલી જગ્યા સમાન હોય. કોઈ પણ છે એમાં શું સમાન હોય? પદાર્થના સમઘટકો કીધું છે. સમઘટકો થોડીક વાર પહેલાં ખબર છે આપણે હેક્ઝેન આવ્યું હતું C6H14. તો આની અંદર જોવા જઈએ તો એનો આણ્વીય સૂત્ર સરખું કહેવાય. શું સરખું કહેવાય?
આણ્વીય સૂત્ર, બંધારણીય સૂત્ર જો બદલાઈ જાય છોકરાઓ. એકનું રેખીય હોય, એકમાં એક શાખા હોય, એકમાં બે શાખા હોય, બે શાખા બાજુમાં હોય, બે શાખા એક જ કાર્બન ઉપર હોય, તો આ બધું બદલાતું રહેતું હોય. તો એનો મતલબ શું થઈ ગયો કે કોઈ પણ સમઘટક હોય ને તો સમઘટકમાં હંમેશા અણુ સૂત્ર એના એક જ સરખા હોય છે. ચાલો નેક્સ્ટ. સૌથી ઓછી કાર્બન કાર્બન બંધ લંબાઈ શેમાં જોવા મળે? સૌથી ઓછી, હું તમને દરેકની બંધ લંબાઈ જે છે ને કહી દઉં. જોકે તમને આઈડિયા આવી ગયો છે. એક જ બંધ હોય તો બે કાર્બન વચ્ચે ઓછું ખેંચે, ડબલ કાર્બન હોય તો વધુ ખેંચે, ત્રણ બંધ હોય તો વધુ ખેંચે. એટલે આ હોય ને આને sp3 સંકરણ અને 154 પાઇકોમીટર, અને sp2 સંકરણ 134 પાઇકોમીટર, અને sp સંકરણ 120 પાઇકોમીટર કહેવાય. બરાબર. ચાલો જો આવી રીતનું હોય તો હવે આપણે જોવા જઈએ તો સૌથી ઓછું શેમાં જોવા મળશે કે જેમાં ટ્રિપલ બંધ આવેલા હોય ને એમાં. એટલે એ છે એસિટિલિન. એસિટિલિનને ઇથાઇન પણ કહેવાય. શું કહેવાય છોકરાઓ? ઇથાઇન. અને ઇથાઇનનું બંધારણ તો તમને આવડતું જ હશે. બરાબર. CH ટ્રિપલ બોન્ડ CH પ્રકારનો હોય છે. ચાલો રેડી. આ થઈ ગયો 10 નંબરનો MCQ આપણો. ચાલો 11 નંબરે પહોંચ્યા. sp3 સંકૃત કક્ષકમાં S સ્વભાવ કેટલો હોય છે? તો ફરીથી એક વખત હું 3 વિશે સમજાવી દઉં. S1P3 સંકરણ, S1P2 સંકરણ, S1P1 સંકરણ. આ 3 સંકરણ છે આપણી પાસે. આ 3 સંકરણની વાત કરીએ ને તો આમાં કુલ કક્ષક કેટલી? કુલ કક્ષક એટલે 100% જેને આપણે કહેતા હોઈએ છીએ તો કે 1 અને 3 4, 1 + 3 બરાબર 4. અહીંયા 1 + 2 બરાબર 3. બરાબર છે. અહીંયા 1 + 1 બરાબર 2. તો કુલ કક્ષકો હોય એટલે એને 100% કહેશું આપણે. તો એમાંથી S કક્ષકનો હવે S કક્ષકના ટકા તમને પૂછ્યા હોય અથવા એક કક્ષકનો ભાગ પૂછ્યો હોય S કક્ષકનો તો શું થાય? તો કે જો ટકા પૂછ્યા હોય ને ટકા તો થઈ જાય 25%, 33.33% અને 50%. અને જો તમને ભાગ પૂછ્યો હોય 1/4, 1/3, 1/2. બરાબર છે. ચોથો ભાગ, ત્રીજો ભાગ અને બીજો ભાગ. તો હવે અહીંયા તમને કયું કીધું છે? sp3 કીધું છે ને. તો sp3માં આપણી પાસે કયો જવાબ આવી જાય છે? 1/4 ભાગ જવાબ આવે છે. છોકરાઓ જોઈ લો એક વખત કયો ભાગ આવે છે? તો કે અહીંયા આપણી પાસે 1/4 ભાગ આવે છે. ચાલો ઓકે. તો આ હતું આજનું બીજા નંબરનું બોર્ડ. હવે આપણે છોકરાઓ એના કરતાં પાછા આગળ વધીએ. ત્રીજા નંબરના બોર્ડમાં થોડાક MCQ જે છે એ પાછા જોઈ લઈએ. બરાબર છે. તમે વ્યવસ્થિત જોજો. અને મારું કેવું તો એવું છે કે તમે જે PDF હું તમને મોકલાવડાવું છું ને અહીંથી એ દરેક PDFને તમે વ્યવસ્થિત ચોપડામાં નંબર આપીને લખજો જેથી તમારી પાસે સંપૂર્ણ કન્ટેન રહે. આ જે દરેક વસ્તુ છે ને છોકરાઓ એનું સંપૂર્ણ કન્ટેન જે હોય ને કન્ટેન એ તમારી પાસે પડ્યું રહે. બરાબર. એટલા માટે થોડુંક ધ્યાન રાખજો. આવી રીતનું આપણને બધું જોવા મળતું હોય છે એના ઉપર. બરાબર. ચાલો ચલો રેડી છો? તો હું અહીંયા પેજ નંબર 3 હવે લખું છું હો. અને થોડા ઘણા MCQ હવે આપણે પેજ નંબર 3 ઉપર દર્શાવીએ. 12માં MCQની ચર્ચા કરીએ છીએ આપણે. જો રેખીય શૃંખલા ધરાવતા હાઇડ્રોકાર્બનમાં C8H10 બરાબર માં એક છેડેથી બીજા છેડે કાર્બનનું સંકરણ જે તમને આપ્યું છે ને સંકરણ
એ આવા પ્રકારનું આપ્યું છે. જો કેવા પ્રકારનું આપ્યું છે તો કે પહેલાં હું એક કામ કરું, 8 કાર્બન તમને કીધા છે ને, 8 કાર્બન લખી નાખું. 1 2 3 4 5 6 7 8. હવે અહીંયા નંબર પણ આપી દો, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો. હવે બધા જે છે ને એના સંકરણ પણ જોઈ લ્યો. સંકરણ sp3 sp2 sp2, પછી પાછું sp3, પછી sp2 sp2 sp2. જો આ sp2 sp2 હોય ને હંમેશા જોડીમાં હોય, બરાબર છે, અને sp sp હોય ને એ પણ હંમેશા જોડીમાં હોય. તો આપણે પહેલા કાર્બનથી જ શરૂઆત કરીએ. sp3 એટલે 3 એ 3 હાઇડ્રોજન, sp2 એટલે દ્વિબંધ, વધ્યા કેટલા? 2 હાઇડ્રોજન. આમાં પાછું sp3 એટલે હાઇડ્રોજન, sp2 એટલે દ્વિબંધ, હાઇડ્રોજન હાઇડ્રોજન, sp એટલે ટ્રિપલ બંધ, એટલે અહીંયા એક જ જગ્યાએ આવશે હાઇડ્રોજન. જો આવું એક બંધારણ જે છે એ બને છે કે પહેલાં CH3, પછી CH ડબલ બોન્ડ CH. તો હું તમને દર્શાવી જ દઉં કે આવું તમને ક્યાં જોવા મળેલું છે. મને આવું ડી ઓપ્શનમાં જોવા મળ્યું. જો પહેલાં CH3, પછી CH ડબલ બોન્ડ CH, પછી CH2, પછી CH ડબલ બોન્ડ CH, પછી C ટ્રિપલ બોન્ડ CH. આવું મને ડી ઓપ્શન જે છે એ ડી ઓપ્શનમાં જોવા મળે છે. બરાબર, ખ્યાલ આવી જશે. ચાલો, હવે આપણને એના પછીનો પ્રશ્ન જે છે ને 13 નંબરનો પ્રશ્ન, એમાં કીધું છે કાર્બોકેટાયન. જો કાર્બોકેટાયન એટલે શું થાય, નાનકડી સમજણ આપી દઈએ. કાર્બનની પાસે પોઝિટિવ ચાર્જ અને 3 સંયોજકતા આવેલી હોય અને કાર્બોકેટાયન કહેવાય. હવે જો આ તમે કાર્બોકેટાયનને કોઈ પણ રીતે ઇલેક્ટ્રોનનું દાન કરશો ને, ઇલેક્ટ્રોનનું દાન, એટલે ઇલેક્ટ્રોનનું દાન થવાથી એની સ્થિરતા હંમેશા કેવી થાય? વધે છે. આની સ્થિરતા હોય ને છોકરાઓ, એનો આધાર હોય આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા ઉપર. કોના ઉપર? આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા ઉપર. એટલે જો હું તમને સમજાવું, આ મારી પાસે 4 જુદા જુદા પ્રકારના હાઇડ્રોકાર્બન છે. કેટલા પ્રકારના છોકરાઓ? 4 જુદા જુદા પ્રકારના. એટલે અહીંયા મેં શું કરી નાખ્યું કે બધા ઉપર કાર્બોકેટાયન દર્શાવી દીધો. હવે અહીંયા જે છે એ શું આવેલું છે? CH3 CH3 CH3. એટલે કાર્બોકેટાયન વાળો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય ને, એટલે આને તૃતીયક કાર્બોકેટાયન કહેવાય. કેવો કહેવાય છોકરાઓ? તૃતીયક કાર્બોકેટાયન. અહીંયા કેવું થયું? અહીંયા 2 જ જગ્યાએ CH3, એક જગ્યાએ ડાયરેક્ટ હાઇડ્રોજન. હવે જો 2 જ કાર્બન જોડાયેલા છે ને, અહીંયા જો 1 2 ને 3 કાર્બન, અહીંયા 2 જ, એટલે આને દ્વિતીયક કાર્બોકેટાયન બોલાય. શું બોલાય? દ્વિતીયક કાર્બોકેટાયન બોલાય. અહીંયા એક જ જગ્યાએ CH3 છે, બાકીના 2 હાઇડ્રોજન ડાયરેક્ટ છે. એક જ કાર્બન જોડાયેલો છે એટલે આને પ્રાથમિક કાર્બોકેટાયન બોલાય. શું બોલાય? પ્રાથમિક કાર્બોકેટાયન. અહીંયા કોઈ જ કાર્બન આવેલું નથી, ખાલી હાઇડ્રોજન છે. તો ખાલી હાઇડ્રોજન હોય ને એને મિથાઇલ કાર્બોકેટાયન કહેવાય. શું કહેવાય? મિથાઇલ કાર્બોકેટાયન. હવે સાંભળજો છોકરાઓ, અગત્યનું આ છે, કાર્બોકેટાયનની બાજુમાં જે કાર્બન જોડાયેલો છે ને, કાર્બન, એ કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય, અને એની સાથે જોડાયેલા જે હાઇડ્રોજન હોય ને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. સીધું જે જોડાયેલું છે ને, સીધું એને આલ્ફા કાર્બન, એને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. જો આવી રીતે, તો અહીંયા આવા 1 2 ને 3 છે, અને 3 એ 3 પાસે હાઇડ્રોજન જ છે. એટલે અહીંયા તમે જોવા જાઓ તો આલ્ફા હાઇડ્રોજન જે છે ને, આલ્ફા હાઇડ્રોજન, એની સંખ્યા કેટલી આવી ગઈ? 9 આવી ગઈ. કેટલી આવી ગઈ? 9. અહીંયા જો આ 1 અને 2 જે છે ને એને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. આ જે છે ને નાનકડું, આ આલ્ફા હાઇડ્રોજન નથી હો છોકરાઓ, નથી.
આલ્ફા કાર્બન ભેગું જે જોડાયેલું હોય કે નહીં એને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. આ એકલું એકલું પોતે ને પોતે જોડાઈ જાય ને તો આને આલ્ફા હાઇડ્રોજન કહેવાય નહીં. બરાબર છે. તો અહીંયા જે આલ્ફા હાઇડ્રોજન છે એની સંખ્યા કેટલી થઈ ગઈ? 6. કેટલી થઈ ગઈ? 6 થઈ ગઈ. 6. ચાલો બરાબર. હવે અહીંયા જો, અહીંયા આ એક જ આવેલું છે એટલે અહીંયા આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા 3. જો હજી એક વખત સમજાવી દઉં, આ બંને ડાયરેક્ટ જોડાયેલા છે, આલ્ફા કાર્બન સાથે જોડાયેલા નથી એટલે આને આલ્ફા હાઇડ્રોજન કહેતા નથી. અને અહીંયા એક પણ કાર્બન જ નથી એટલે અહીંયા આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા 0, 9, 6, 3 અને 0. તો હવે હું એક નાનકડું વાક્ય લખી દઉં કે આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા ચલે છે સંખ્યા વધારે તેમ કાર્બોકેટાયનની સ્થિરતા વધારે. જો સાંભળી લીધું ને તમે, જેમ આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા જે છે એ વધારે તેમ એની સ્થિરતા પણ કેવી થઈ જશે? વધારે. એટલે અહીંયા મારે લખવું હોય તો શું કહેવાય? તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક અને મિથાઇલ કાર્બ કેટાયન. આ એનો જનરલ ક્રમ થઈ ગયો. આ જે છે એ શું થઈ ગયું? એનો જનરલ ક્રમ જે છે એ ક્રમ થઈ ગયો. તો હવે હું તમને કહું કે 13મા નંબરનો પ્રશ્ન જે છે ને, 13મા નંબરનો પ્રશ્ન, એની અંદર સૌથી સ્થાયી કાર્બ કેટાયન જે છે એ કયો થાય? બરાબર. પણ હજુ આના કરતાં આપણે એક વધારે આગળ વધીએ. આપણને અહીંયા જે છે ડી ઓપ્શનમાં બેન્ઝાઇલિક પણ આપેલું છે એટલે હવે આપણે એના પછી એક બેન્ઝીન ચક્રવાળું પણ જોઈએ. બેન્ઝીન ચક્રની માથે CH2+ આપેલું છે. તો આ તો ખાલી આલ્ફા હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન આપે છે ને, પણ આ જે હોય ને છોકરાઓ, આને બેન્ઝાઇલિક કાર્બોકેટાયન કહેવાય. હવે એ તો પોતાના સંસ્પંદનના ઇલેક્ટ્રોન જ આપી દેશે. શું આપી દેશે? સંસ્પંદનના. તો સંસ્પંદનના ઇલેક્ટ્રોનનું દાન કરે છે, તેથી તે સૌથી વધુ સ્થાયી. બરાબર. આ કોણ છે? આ સૌથી વધારે સ્થાયી બની જાય છે, મહાવીર સ્વામી બની જાય છે. પોતાની પાસે હોય બધું દઈને જતા રહેશે. બરાબર. એટલે આ સૌથી વધારે સ્થાયી કહેવાય. એટલે અહીંયા મારે તૃતીયક જે લખ્યું હતું ને મેં, એની આગળ પણ મારે લખવાનું. શું લખવાનું? બેન્ઝાઇલિક કાર્બોકેટાયન. એટલે આ સૌથી વધારે. હવે આ જે ભાગ હોય ને એને કેવી રીતે દર્શાવાય? C6H5 કહેવાય. અને અહીંયા કોણ જોડાયેલું છે? CH2+. તો આપણો જવાબ આવી જશે C6H5 CH2+. બરાબર. ચાલો, તો આજના આ 13મા નંબરના પ્રશ્ન જે છે એમાં જવાબ કયો આવશે? બેન્ઝાઇલિક. સૌથી વધારે જે તમને સ્થિરતા શીખડાવી કે નહીં, એ સૌથી વધારે સ્થિરતા મેં તમને તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક માટે સમજાવી, પણ એના કરતાં પણ વધારે શેમાં જોવા મળશે? બેન્ઝાઇલિક કાર્બ કેટાયનમાં જે છે એ જોવા મળતી હોય છે. તો આજ માટે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલથી પાછા આના કરતાં આગળ વધશું. બરાબર છે? ઓકે, ચાલો, થેન્ક યુ.